વિજ્ઞાન તારા વહેતા વારી પ્રભુલાલ દોશીની કલમ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. પોલાદ ઉપર પથ્થર મારવામાં આવે છે ત્યારે તેમાંથી તણખા કેમ ઝરે છે? જગતમાં જે પદાર્થો છે તે કદી નાશ પામતા નથી, પરંતુ તેમની સ્થિતિમાં પરિવર્તન થયા કરે છે. આપણે જ્યારે પોલાદ ઉપર સખત પથ્થરના ટુકડાથી પ્રહાર કરીએ છીએ ત્યારે પથ્થરની જે ગતિ હોય છે તે નાશ પામતી નથી, પરંતુ તેમાં પરિવર્તન થાય છે. એટલે કે આપણા શરીરને ખોરાક દ્વારા જે શક્તિ મળી હોય છે તેનું હાથ દ્વારા ગતિમાં રૂપાંતર થાય છે. ખોરાકમાં તે શક્તિ સૂર્યના પ્રકાશ દ્વારા આવી હોય છે. પ્રકાશની તે શક્તિનું આપણા હાથ દ્વારા ગરમીમાં અને પછી પથ્થર મારફતે ફરી વખત પ્રકાશમાં રૂપાંતર થાય છે. તેથી પથ્થર જેવો પેલા પોલાદના ટુકડા સાથે અથડાય છે અથવા તો તેના પર પડે છે, તે ક્ષણભર પ્રકાશ આપે છે, જેને આપણે તણખો કહીએ છીએ. અસ્તુ.